હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને આજે થઈ ગયો છે અમારો ત્રીજો દિવસ અને અત્યારે વાગ્યા છે 11 વાગી ગયા. કાપી 11 વાગી જાય ને. હું તમને માર્કેટેથી આવી બતાવું શું લાવ્યા છે અમે. આ છે તાજરિયાની ભાજી, આમાં છે મેથીની ભાજી. આજે શુક્રવાર છે ને તો આ બનાવવાનું છે. આમાં છે માંડવી, પછી આમાં છે ડ્રેગન ફ્રૂટ. ચાલો બધા આવી જાઓ ડ્રેગન ફ્રૂટ ખાવા. પછી આ છે માંડવી, આપણે બધી એટલું નાખી દઈએ. પછી આ બધું ધોવાનું છે, જોઈ શકો છો. પછી આમાં છે આલુ, એક મોસંબી નખાવી છે એ માટે. પછી આમાં છે મોટા જમરૂક આવે ને એ છે. અમારા મહેમાન આવે ને એ લોકો બધી વાત કરે છે બકાલાનું બધી, જોઈ શકો છો. ચાલો બધા આવી જાઓ ખાવા. કોમેન્ટ કરજો કોને કોને ઇન્ડિયાની યાદ આવે છે આ બધું જોઈને. વિડીયોમાં રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. ચાલો પછી આગળ મળીએ. હેલો ફ્રેન્ડ્સ, અમે છે ને અમે અત્યારે કેટલા વાગ્યા અત્યારે જો તો 3:05 થઈ ગઈ. અમે એમને બપોરનું રેડી થઈ ગયા છે ને હવે અમે છે ને અગાસીમાં જઈએ છીએ અમારા. તો જોઈ શકો છો એ જૂનું માટલું રાખ્યું છે. અમે હવે અગાસીમાં જઈએ છીએ. હું હેતુ ને હેતુના પપ્પા. મસ્ત ગરમ છે અગાસી. ઉપરથી બહુ તડકો લાગે છે, આંખે મારે તો ખુલતી નથી. ચાલો તો અહીંથી હું દેલવાડાનું વ્યૂ દેખાડું તમને મસ્ત મજાનું. આ છે સોલાર, જોઈ શકો છો, ગરમ પાણી માટે. જો દેલવાડાનો નજારો. ત્યાં બધી રિક્ષાનું ગેરેજ. પછી ત્યાં સામે અમારું દેલવાડા છે. ત્યાં સામે અમે રહેતા પહેલાં પેલી બાજુ અંદરમાં. પછી આ બાજુ છે ને નવા બંદર જવાય. આ રોડ ઉપર નવા બંદર આવે. નારિયેળીને બધી લોકો આવ્યું. આખો નજારો બતાવી દે એમ દેલવાડાનો. જો અહીંયા આજે હિંગુ છે ને આમાંથી તોડીને મેં શાકમાં નાખી પાપલેટમાં. આ બાજુથી દીવ જવાય ને અહીંયા છે ડંગો ફિશનો. અહીં છે ને હું ડંગો બતાવું તમને. અહીં છે ને ડંગો છે સામે. ત્યાં છે અમારું ઘર છે બાજુમાં, જોઈ શકો છો. આ બાજુ દીવ જવાનું, આ બાજુથી. અને અહીંથી ઉપરથી અમારી વાડીનો નજારો જોઈ શકો છો, મસ્ત મજાનો. નારિયેળનું ઝાડ પણ છે આપણી ભાઈ. આ હેતુને તો બપોરે નીંદર નથી આવતી. અહીંયા ઇન્ડિયામાં બહુ મજા આવે પણ શું કામનું જવું તો પડે. એ નર પણ છે, ખબર નહીં પાણી આવતું હોય તો. પાણી આવે છે, કહી શકો છો. પાણી ચાલુ છે, ઉપર ટાંકો છે ઉપર. આ સાંઈ બાબાની વાવટી છે, જોઈ શકો છો તમે. અહીંયા તો વાવટી યાદ રાખવાની તમારે. નારિયેળ બહુ આવ્યો છે, નારિયેળ જો પડે. કોની છે આ? ચંદન છે ના, ડંકાવાળા નારિયેળ બહુ આવ્યો છે. આજે હું બજારે ગઈ હતી પહેલી વાર માર્કેટે, પણ માર્કેટનો વિડીયો બનાવવાનું શરમ લાગ્યું મને, તો માર્કેટનો નહીં બનાવું. દીવ કે ઉના કે જાય નહીં તો હું બનાવીશ. કોમેન્ટ કરજો માર્કેટનો વિડીયો જોવો તમારે, જોવો છે કે નથી જોવો. વળંગવાળાની માર્કેટનો જોવો છે કે ઉના માર્કેટનો કે દીવ ઘોઘલા. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરજો. ચાલો પછી મળીએ, કંઈક જઈએ બહાર. તો મને નણંદને આવવાનું કહેતો હતો, અત્યારે આવે છે કે હું કરે છે ખબર નહીં. હવે આવીએ તો ચા પાણી મૂકીને પછી પીવું બધા એકસાથે મળીને. મારી દેરાણી છે તે એવું માર્કેટે ગયા વેચવા. તો તમારે એને માર્કેટ પણ જોયું હોય મારી દેરાણીની તો પણ કોમેન્ટ કરજો. એનાનું શોપ જોવું હોય તો હું જરૂરથી દીવ જઈશ બતાવવા માટે, તમને સ્પેશિયલ વિડીયો બનાવીશ. ચાલો પછી મળીએ. હેલો ફ્રેન્ડ્સ, ગાય આવી છે. હેતુ રોટલી દેવા જઈશ આપણે. હેતુ 20 કે હું કરે ખબર નહીં. હેતુ ઝારે ખોલે ને એ કરતી નથી, એમ દેવાય નહીં. હેતુ ને જો આપણે ગાયને છે ને આપણે પૈકે લાગતી એ કરડે ને. લો હાલે તું દે. ચાલો હવે મેં આપું. જો કઈ કરડે જો. આ ગાય તો આ 30 વખત ગમે છે, 100 વખત આવે ને 4 વખત 5 વખત આવે. એને પગ સવારે ધોઈએ, આવું સવારમાં એના પગ ધોઈ અને ખવડાવે ને સાંડલો કરીએ. કઈ કરે ને જો દીવાય ને ગાય માતા છે.
ચલો ફ્રેન્ડ્સ, અમે હવે જઈએ છીએ મારા નણંદના ઘેર. જો વાસળા અને ગાયો ને બધી અમારા બારમાં આવી રીતના બેઠે મસ્ત મજાના. જો ઝાડમાં વાવ્યા છે ને તો કે તમે વિડીયો બનાવવા આવો. અહીંયા છે સકી મકી, એમને એમ કેટલી બધી થઈ ગઈ છે અહીંયા. હેલો ફ્રેન્ડ્સ, આ છે અમારું જૂનું ઘર. આગળ તમને બતાવું. પહેલાં આ બાજુ રહેતા હતા, જોઈ શકો છો. આ છે ને પોસ્ટ ઓફિસ છે. આગળ બતાવું તમને અમારા દેલવાડાની પોસ્ટ ઓફિસ. એ તો બધી અવડું બધી મોબાઈલો લેશે, જોઈ શકો છો. આ છે પોસ્ટ ઓફિસ. આ છે ને પોસ્ટ ઓફિસ છે. પછી અહીંથી અમારે છે ને માર્કેટ આ બાજુ ભરાય, જોઈ શકો છો. આ બાજુ માર્કેટ ભરાય અમારે. અને આગળ અમારું જૂનું ઘર આવશે. આ છે અમારી ગલી. આગળ તમને બતાવું. પેલી ગાડી ઊભી છે ને, મોબાઈલ થોડો વાળીએ કેમ કે રસ્તા બહુ ખરાબ છે. સામે દેખાય છે ને, એ અમારું ઘર છે પતરાવાળું, જોઈ શકો છો. આ છે અમારું ઘર સામે. આ પણ છે અમારું ઘર. આ તૂટેલું હજી બનાવવાનું બાકી છે. આ દેલવાડાના ભૂંડડા, દેલવાડાના ભૂંડડા. અહીંયા દૂધની ડેરી હતી, બંધ થઈ ગઈ હમણાં. પછી સામે હવેલી છે. એક રાત્રે 8મના દિવસે તમને રાતે મસ્ત મજાના દર્શન કરાવીશ. 8મના દિવસે 12 વાગે. હા, પછી અહીં છે મારા નણંદનું ઘર, એ પણ આગળ બતાવું તમને. જો આ સમય આવી ગયા છે મારા નણંદના ઘરે. હવે અમે જઈએ છીએ ઉપર અગાસીમાં. હે આ કેવાના છે મૂડિયા? એવા ઝાડવા થાય છે અહીંયા છે હજી બધા અલગ અલગ છે કે એ નાખે જ ઉગી જાય. હે આવ મહિના દીધી રહેવા દે. ખાતર છે એમાં? આજે આ છે ઝાડવા. આ ઝાડવું છે. ઈ છે, જાય જોઈ શકો છો. આ બધા ઝાડવા છે. નામ બામ આવડે કે નહીં? એ હિંમતનું કામ છે મારું. આ સડી છે. આ કંઈક છે, ખબર નહીં નામ હે મને. પછી આ પણ છે. નામ બોલવું પડે તો ખબર પડે કે શું નામ છે. આ વિડીયો એડેનિયમ. હા, એડેનિયમ છે. એડેનિયમ. અહીંયા બોલો શું નામ છે? એડેનિયમ. એડેનિયમ. આ બધા સેમ જ લાગે છે ને? એ બધા એડેનિયમ છે. હા, આ બધા સેમ જ નામ. મને તો નામ આવડતું નથી, જોઈ શકો છો. આનું આવડતું હતું પણ ભૂલી ગઈ. એમાં આવા પીળા ને લાલ બે મિક્સમાં કલરમાં આવે છે. હે પછી આ આખું બીજું છે. પછી આમાં છે ને પીળા ને વ્હાઈટ ફૂલ આવે છે આમાં. આવી રીતના છે. બધા એક સાથે અમે બધા આવી ગયા અગાસીમાં. આવું છે જો વાટર છે. ખાલી આ દાઢી કાઢી અને દાઢી કાઢીને ફૂટા થઈ જાય. લેતી આ ફૂલ આવ્યો હોય તો કેટલા સારા લાગે. મમ્મી આ ડ્રેગન ફ્રૂટ છે. ક્યાં છે? આ ડ્રેગન છે. ડ્રેગન ફ્રૂટ છે. હા આ જોયો આ વાયરી લટકાઈ. હા, અહીંયા છે. આવ્યું છે કે નહીં? ના એમાં આવ્યું થર્ડ છે. નથી. થર્ડ સ્પેશિયલ મગાવ્યું હતું. બરાબર. આને અડધું બધાના થર્ડ આખા અલગ અલગ છે. બે સાઈડમાંથી કાઢી નાખેલું છે. પછી આમાં પણ છે. જો ફરતા ફરતા નીચે ડબલ્યુ છે. જો ઓલું બનાવેલું છે. હા, આખો અલગ જ ઝાડ છે. અંકુરભાઈ એવા દક્ષામાંથી જોહે અંકુરને. એમાં તો બતાવીશ તમને બધા. આ બે ડાયરી થોડી આના જેમ જ હતું. ક્યાંથી લીધા હતા? પછી ઊંચું ઊંચું નવસારીમાં જ? આ તમે મગાડ્યા વેસ્ટ બંગાળથી. ઓહ, એક ફેર તને કહું એમને બધું કટિંગ કરી એના છે ને જૂનું ઘર છે આ. એના સાથે કવર છે. બધા મારી સાથે આવી ગયા ઉપર. બધી બતાવે ઝાડવા. અને આખું ફરતું વિટાઈને પછી અહીંથી નીકળી ડાયર. મામીના ફોનમાં હા, તમે આવી ગયા છે. હાલે બોલ કઈ ગયો. અને યુટ્યુબર છે. હાલે 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 ઘડીક બોલ અંકુર 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 મને ન થવાનું બાકી. અંકુર લે. અમારા આ ભાઈ કોમેડી છે પણ અમારા વિડીયોમાં બોલતા નથી, શરમાઈશ. મોઢું બતાવતો નહીં તો જાઈશ. આ જો આ બે વખત ઊંધા ખાઈ ગયા. લંડનના મહેમાન આવી ગયા છે તો તે ફૂલ દેખાડે તો તમે જોવ. મામી ફૂલ તો બતાવો. હેલો ફ્રેન્ડ્સ, આમાં પણ જો એ લોકો ગાંઠા નાખેલા છે ફૂલના.
એક જરા જરા હોય ને એટલા મોટા થઈ ગયા. જો કેટલા છે? 6-7 છે ગાંઠા એમાં. 6 છે ને? હા 6 છે. અમુકમાં ફૂલ આવી ગયા. સવારે એ લોકો ઉતારી લીધા બધા ફૂલ. એના સાસુ બધે તોડે. અમારા કોમેડી ભાઈ તો આમ જતા રહે, પાછળ રહે. શરમાય બોલ ને અમારા વિડીયોમાં કે આમાં છે ને મરૂન કલરનું ફૂલ આવે. ઇન્ડિયાનો નરિયા ઘર ઉપર એકલા ઝાડવા ઉગી ગયા છે. અહીંયા જોઈ શકો છો અમારા ગામનો નજારો તમે જોઈ શકો છો. આમ છે નરિયા પણ ભરે તૂટી ગયા છે. હમું કરવા આવું વાવાઝોડાના કારણે. અહીં છે બાજુમાં દુકાન છે ને, એ લોકોને ઈજી પડે અહીંથી લેવાનું બધું. કેટલા બધા અમે ઉપર આવ્યા છે જોવા માટે ફ્લાવર. સવારે છે ને પોપટ બહુ બધા આવે છે. અહીંયા જ આવે છે કે પોપટ રવેશમાં આવે છે. તો ચાલો ઈસકા ખાવા. મેં જરા ઈસકા ખાઈ લો. અગર તમે ઇન્દોરમાં હાય મનો મનો ને ઉતારો તમે. મનો ને વિડીયોમાં આ છોકરો નામ છે રિંકલ. તમારો વિડીયો જોઈશ હેતુ હે जैसे कोई इसका खाई समझ रहा है चक्कर आवे नहीं तो મને ચક્કર આવે ને બહુ બધા. અહીં છે ને મની પ્લાન્ટ છે ઉપર. અમે નીચે આવી ગયા કસીમાંથી અત્યારે જોઈ શકો છો. અહીંયા પણ અમુક 1-2 કુંડા વાયેલા છે લોકોએ. ક્રિસમસ નું ઝાડ બરોબર બતાવો. બોલો ક્રિસમસ નું ઝાડ છે. ક્રિસમસ નું ઝાડ છે. આ અલગ જ છે ક્રિસમસ નું. અહીં બેબી ઇન્દોરા છે. અમે ઈસકા ખાઈ લઈએ. ગાઈઝ આજે આ દશામાનો છેલ્લો દિવસ છે. આજે દશામાનો છેલ્લો દિવસ જાગરણ છે. તમે જોઈ શકો છો આજે આખી રાતનું જાગરણ છે. સમય આવી ગયા ઘરે પછી મહેમાન આવ્યા તો એ લોકો ઘરે ગયા. ને અહીંયા છે ને અમારે બાજરો દરાણો છે ઘંટીમાં જોઈ શકો છો. આ છે અમારી ઘર ઘંટી. બાજરો અમારા સસરાએ દર નાખ્યો છે. ખબર નહીં કેમ કાઢવાનો હોય. મેં કદી કર્યું નથી એટલે આવી રીતના જ કાઢી નાખીએ આપણે. ખેંચીને સાફ કરવાનું હોય કે આમાં કંઈ આપણે આવડે ને તો સારા ન કરાય. આમાં દરેલો છે અંદર બાજરો. અહીંથી ખોલવાનો નથી. હા આવી રીતના ખોલી ને પછી કાઢી લેવાનો હોય. આવી રીતના જોઈ શકો છો. માં ફેરવીને કાઢી નાખવાનું ને. હે માં આ લોટ ફેરવીને કાઢી નાખવાનું કે આ લોટ આ ફેરવીને પછી કાઢી લેવાનું ટાંકી. હું ભૂલી ગઈ. તો ચાલો મને આવડતું નથી હવે પાછું મૂકી દીધું. આવડે ને તો પછી કંઈ સારા ન કરાય. નકર પછી 1 ને 2 થાય તો આપણે માથાકૂટ થઈ જાય. પછી પાછું બરાબર દરાવા જવું પડે. અહીંયા તો લંડનમાં ત્યાર લોટ હોય, અહીંયા ત્યાર ન મળે. અહીંયા દરીને આવી રીતના દરણા બનાવીને ખાવાનું. તો ચાલો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.